શાળા કે મોતનો કૂવો? જર્જરિત ઓરડામાં જીવના જોખમે ભણવા મજબૂર ભૂલકાઓ. શું તંત્ર કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડાની સરકારી પ્રાથમિક શાળામાં રાજ્ય સરકાર એક તરફ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડાની સરકારી પ્રાથમિક શાળાની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં બાળકો ગણિત અને વિજ્ઞાનના પાઠ નહીં, પરંતુ ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે. હડમતિયાની સરકારી પ્રાથમિક શાળાના સરકારી ધારાધોરણ મુજબ રાજકોટ જિલ્લાના ઇજનેરો, શિક્ષણ અધિકારીઓ દ્વારા શાળાની જૂની ઇમારતનું રોજકામ કરી ચલણભરી ઇમારત પાડવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. છતાં આજ દિન સુધી આ ઇમારત જીવલેણ હોવા છતાં રાજકોટ તાલુકાના કેની ટીપીઓ, ડીપીઓના માધ્યમથી ઘણા સમયથી આ બિલ્ડિંગ પાડીને બાળકોને અન્ય સુરક્ષિત જગ્યાએ ભણાવવાનો આદેશ આપેલ હોવા છતાં અને આ બિલ્ડિંગની હરાજી અને ચલણથી નાણાં ભર્યા બાદ આજે પણ આ ઇમારત ઊભી છે. તદુપરાંત બાળકોને સુરક્ષિત અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ વ્યવસ્થા કરેલ નથી, જેથી વાલીઓને પોતાના વહાલસોયા બાળકોને શાળાએ મોકલવામાં જીવ અદ્ધર થઈ જાય છે. આની ખબર આચાર્ય, કેની, ટીપીઓ, ડીપીઓને હોવા છતાં 200થી વધારે બાળકોનું ભવિષ્ય જાણી જોઈને મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે. જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? શું સરકાર કોઈ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહી છે? ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આ જર્જરિત શાળાઓ ક્યારે સુધરશે? શું તંત્રને બાળકોના જીવની કોઈ કિંમત નથી? શું રાજકોટનું તંત્ર આવા લાલિયાવાડી ચલાવતા અધિકારીઓ, કર્મચારીઓ વિરુદ્ધ કોઈ કડક પગલાં ભરશે કે કેમ? હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી હંમેશની જેમ કોઈ મોટી હોનારત બાદ જ તંત્રની આંખો ઘડશે. બ્યુરો રિપોર્ટ SS2 ન્યૂઝ રાજકોટ.